ભાઈ, મારું નામ જગદીશ મહેતા. આપ મને સારી રીતે જાણો છો, ઓળખો છો. છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારની આ વિપદાઓમાંથી પસાર થઈ રહ્યો હોય એવી જે વાતાવરણ હતું એમાં કોઈએ એવો એક મારો ફેક વિડીયો બનાવ્યો છે, જેમાં એમ કે આંખમાંથી આંસુ પડતા હોય ને હું બધાને કહેતો હોઉં કે ભાઈ કોઈ પણ હિસાબે મને મદદ કરો કે હું બહુ મુસીબતમાં છું વગેરે વગેરે. પણ આપ સર્વેને મેં એટલા માટે આ વિડીયો અત્યારે હું જાહેર કરી રહ્યો છું કે એ વિડીયો ફેક છે, ખોટો છે. આવો કોઈ વિડીયો મેં ઉતાર્યો નથી. હું જરાય બીજી કોઈ આર્થિકથી માંડીને કોઈ મુસીબતમાં છું નહીં. જે કાંઈ છે આનંદ મંગળ છે, કાયદો કાયદાનું કામ કરે છે ને આપણે એને સન્માન આપવું ઘટે. એટલે આ બધી કસોટીમાંથી પાર ઉતરવું જ પડે, એ જુદી ઘટના છે. પણ મારા નામે જે કંઈ બજારમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરે છે, મારા અનેક અહીંથી માંડીને અમેરિકા સુધીના લોકોએ કીધું તમે અમને QR કોડ મોકલો એટલે અમે તમને પૈસા વગેરે મોકલીએ, આમ તેમ. મારે એક રાતી પાય કોઈ પાસેથી જોતી નથી. હું જરાય એવી મુસીબતમાં નથી. મારા અનેક ચાહકો અને મિત્રો છે જે મને મોરલી સપોર્ટ આપે છે. એટલે આપની દુઆ મારે જોઈએ છે, આપની શુભકામના જોઈએ છે, એથી વિશેષ કશું જ નહીં. અને આવું બધું તો ચાલ્યા કરતું હોય જીવનની ઘટમાળમાં, ચડાવ ઉતાર ઇધર ઉધર બધું ચાલ્યા કરતું હોય છે. પણ એ બધી જ કસોટીમાંથી પાર ઉતર્યા પછી આપણે નોકરી ધંધો જે કરીએ છીએ કરવાના છીએ કામકાજ. પણ આપ સર્વેને મારે એટલા માટે આ વિડીયો બનાવીને મોકલવો પડ્યો કારણ કે મને અનેક જગ્યાઓથી ફોન આવ્યો. અચ્છા, મેં સ્વયં એ વિડીયોમાં મને ખુદને આવડતું નથી. આપ ઘણા બધા જે મને પરિચિત છે જાણતા હશે કે મને આવડતું નથી. એટલે મેં જે બનાવ્યો એમાં એવું થયું કે એ જે સ્ક્રીનશોટ છે એ જ ગયો, મારી નીચે અપીલ હતી ન ગઈ કે ભાઈ મેં આ ફેક છે ને મારે આવી કંઈ જરૂર નથી, એ પણ ન ગઈ. એટલે ઘણા લોકોને એમ લાગ્યું કે સાહેબ કંઈક મુસીબતમાં છે ને એને કંઈક મદદ કરો. એટલે આપની જાણ ખાતર આ વિડીયો મારો જે છે એને બિલકુલ સત્તાવાર સમજજો. અને એક રાતી પાઈની કોઈ ક્યાંય કોઈ વાત કરે તો પણ માનશો નહીં. મારે જરૂર નથી. હું જરાય કરતાં જરાય બીજી કોઈ મુસીબતમાં નથી. મારા અનેક રાજકોટમાં જ છું. અનેક મારા મિત્રો છે, એ બધા એની બાકીની કાનૂની પ્રક્રિયા જે કરવી ઘટે એ કરે છે. પણ ઈશ્વરની કૃપા છે, બધાની દુઆ છે, બધાનો પ્રેમ છે, સ્નેહ છે, એ સૌથી મોટી મૂડી છે. એટલે મજા કરજો, કોઈ જાતની ચિંતા કરશો નહીં. પણ લેશ માત્ર આર્થિક વ્યવહાર કે મારા નામે કોઈ ખોટી અડબડી કંઈ ફેલાવતા હોય તો કૃપયા એને માનશો નહીં. જો કાંઈ હશે તો હું સ્વયં જેમ આ વિડીયો બનાવ્યો છે એવો જ વિડીયો બનાવીને હું મોકલીશ. પરંતુ અત્યારે હું આ જે વિડીયો બનાવું છું ત્યાંય તમે જુઓ મારા મોબાઈલ ઉપર ફોન આવી રહ્યા છે ચારે કોરથી કે સાહેબ શું મુસીબત છે. પણ જે તમને વિડીયો મળ્યો હોય મારા મેં ખુદે મોકલ્યો હોય એમાં પણ સ્ક્રીનશોટ જ છપાઈને આવ્યો છે. મારી નીચે લખાણ છે એ નથી આવ્યું એટલે વધારે કદાચ મિસયુઝ કરવાનું થાય. પણ કોઈકે આ એક વિડીયો બનાવીને મોકલ્યો હતો અને એણે એમ કીધું તો જગદીશભાઈ બહુ મુસીબતમાં છે, મને કોણ સાથ આપશે. પણ બધાનો સાથ સહકાર ભયંકર છે સાહેબ. હું લોકોને થાકી જાઉં એટલા મને ફોન આવે છે. અને ઈશ્વરની કૃપા છે, આપણે કાંઈ કશું ખોટું કર્યું નથી, કરવાના નથી. જે કાંઈ કરશું જનતાના સાર્વત્રિક હિતમાં કરશું, સમાજના સર્વના હિતમાં કરશું. કોઈ મુશ્કેલીમાં નથી. માટે આ મારો વિડીયો જે છે તમે ઓથેન્ટિક માનજો અને લેશ માત્ર ચિંતા કરશો નહીં. હું કોઈના ફોન ઉપાડી ન શકું તો પણ એમ નહીં માનવું કે હું ક્યાંય મુસીબતમાં છું યા તો આમ છે કે તેમ છે. હજારો લોકો ફોન કરે છે પણ એને હું બધાને ન્યાય ન આપી શકું. એટલે આપને આ વિડીયો થકી કહું છું, આનંદ મંગળ કરજો, કોઈ જાતની મુશ્કેલી નથી. જય હિન્દ, જય ભારત.